પહેલે તો હું તમને જે તમે ચાન્સીસ કહો છો ને તો 110% કહી 100% નહીં પણ 110% આમ આદમી પાર્ટીની જ સરકાર બને છે. અને જે કોંગ્રેસ કે જે પોતે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ થઈ અને આટલા વર્ષો સુધી જે શાસન જેવી રીતના હલાવ્યું, કેમ આટલા ટાઈમ સુધી કોંગ્રેસ અત્યાર સુધી કેમ સત્તામાં ના આવી, કેમ પોતાની જે સીટો હતી જે વધારે હતી સીટો ધીમે 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 ઓછી કેમ થતી જાય છે, એ પોતે એક વખત વિચાર કરે કે બી ટીમ અમને કહે છે, આમ આદમી પાર્ટીને બી ટીમ કહે છે, પણ બી ટીમ તો અત્યારે ખુદ કોંગ્રેસ છે. જે ગોપાલભાઈ સાથે જે ઘટના બનેલી, એ ગોપાલભાઈ છે તે અમારા મહેમાન હતા, અમને ખેસ પહેરાવવા માટે જામનગર આવ્યા હતા. હું કોઈ એવી વ્યક્તિ નથી, હું એક એડવોકેટ દરજાની વ્યક્તિ છું અને આપણે કોઈ વ્યક્તિને જેવા સાથે તેવાનું વર્તન કરવું જોઈએ. જે ભાઈ આવ્યા, જો એ અમારા જે સભા ચાલુ હતી તેમાં આવ્યા ન હોત તો અમે એમને તુકારો પણ ના આપત, પણ એ ભાઈ જે આવ્યા અને એમને જે જૂતા જેવી વસ્તુ જે મારા ભાઈ ગોપાલભાઈની ઉપર આ રીતે ફેંકવાનો પ્રયત્ન કર્યો, તો એનો જવાબ આપવો જરૂરી હતો. મને ત્યારે કોઈ અંદાજો પણ નહોતો કે જે તમે કહો છો કે ફેમસ, કે મેં ફેમસ થવા માટે નહીં, પણ માત્ર ને માત્ર મારા ઘરે આવેલો મહેમાન, મારા જામનગરમાં આવેલો મારો ભાઈ મહેમાન, એમની જે એક બેનને એમની આડે આવવું જોઈએ એ રીતનો મેં પ્રયત્ન કરેલો અને એમાં હું સફળ ગઈ. અને એમાં લોકોએ મને જે લોકચાહના આપી એના માટે હું તમામ લોકોની પણ શુક્રગુજાર છું. સખત માત્ર ને માત્ર નિશાનની છે, બાકી કોઈ જરા પણ મશક્કત નથી. કેમ કે જે આવકાર મળે છે ને એ જ અમારી જીતની હાલ અત્યારે જ ખુશી અમે મનાવી રહ્યા છીએ. અત્યારે અમે જાય છીએ તો ખુશી મનાવતા જઈએ છીએ. માત્ર ને માત્ર જે નિશાન ફર્યું છે એ અમારા લોકો સુધી અને હું તો પહોંચી ગયું છે. જેમ તમે ખુદ જ જે અમારી ક્લિપ હલાવેલી હતી ત્યાંથી જ પહોંચી ગયું છે. જો કે પણ જ્યાં નથી ખબર ત્યાં અત્યારે બસ અમારું નિશાન પહોંચાડવાનું છે કે અમે હવે તેમાં નથી. અમારા લોકો અમને ઈચ્છે છે, અમારા લોકો પંજાને નથી ઈચ્છતા, અમારા લોકો કોંગ્રેસને નહીં, અમારા લોકોએ જે એના કામ કર્યા છે એવા લોકોને ઈચ્છે છે. જામનગર આવ્યા છે અને જામનગરમાં સૌથી ચર્ચાસ્પદ અથવા તો કહો ચર્ચામાં જે ચહેરો છે એ છે આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર, જેને તમે પહેલાં પણ જોઈ ચૂક્યા છો અને એમના વિશે જાણો છો. નામ છે જૈનબબેન ખફી, પોતે એડવોકેટ છે અને આ વખતે તેઓ ઉમેદવાર પણ છે, આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર લડી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે જામનગર એવી જગ્યા છે જ્યાં આમ આદમી પાર્ટીએ પોતાનું સ્થાન બનાવવાનું છે. કોંગ્રેસનું હતું એ વિખાઈ ગયું, ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે. જૈનબબેનને સાથે વાતચીત કરીએ. બેન, સૌથી પહેલાં આમ આદમી પાર્ટી જામનગરમાં એન્ટ્રી લઈ રહી છે. એક તરફ કોંગ્રેસ એવું કહે છે કે આ વખતે સત્તા અમારી છે અને એવો આરોપ લગાડે છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. સો આમ આદમી પાર્ટીની એન્ટ્રીના ચાન્સીસ કેટલા છે? પહેલે તો હું તમને જે તમે ચાન્સીસ કહો છો ને તો 110% કહી 100% નહીં પણ 110% આમ આદમી પાર્ટીની જ સરકાર બને છે. અને જે કોંગ્રેસ કે જે પોતે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ થઈ અને આટલા વર્ષો સુધી જે શાસન જેવી રીતના હલાવ્યું, કેમ આટલા ટાઈમ સુધી કોંગ્રેસ અત્યાર સુધી કેમ સત્તામાં ના આવી, કેમ પોતાની જે સીટો હતી જે વધારે હતી સીટો ધીમે ધીમે ઓછી કેમ થતી જાય છે, એ પોતે એક વખત વિચાર કરે કે બી ટીમ અમને કહે છે, આમ આદમી પાર્ટીને બી ટીમ કહે છે, પણ બી ટીમ તો અત્યારે ખુદ કોંગ્રેસ છે. અને એ જ્યારે અમે કે જે કોંગ્રેસમાંથી અમે કોંગ્રેસ છોડી અને જેના થકી કે જે અમારા થકી કોંગ્રેસ ચાલતી હતી એવા અમે જે નેતાઓ હતા જે અમે કોંગ્રેસ છોડી ત્યારે જે એમને ષડયંત્ર કર્યું એ આપ સૌની વચ્ચે જ હતું કે એ ષડયંત્ર એમને કરવું પડ્યું. એ ષડયંત્ર આટલી હલકી કક્ષાનું ષડયંત્ર કરવું પડ્યું ત્યારે જ એમને ખબર પડી ગઈ હતી કે હવે જામનગરમાંથી કોંગ્રેસને જાકારો મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટી માત્ર વિપક્ષમાં નહીં પણ સત્તામાં આવી રહી છે. ભાજપ એવો દાવો કરે છે કે જામનગરમાં અમે બધું બહુ સારું કરી દીધું છે, પેરિસ જેવું થઈ ગયું છે, એટલે કામ તો અમે બહુ કર્યા છે, એટલે જનતા અમારી ઉપર જ વિશ્વાસ વ્યક્ત કરશે. એની માટે તમે મને પૂછવા કરતાં કદાચ જામનગરના રોડ રસ્તા જો જોઈ લેશો તો આપને ખુદ જ ખ્યાલ આવી જશે. ભાઈ, એક ઘટના જામનગરની એવી ઘટી જેના કારણે સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર પણ જૈનબબેન ખફીને લોકો ઓળખતા થઈ ગયા. જામનગરમાં તો આપને સૌ ઓળખતા જ હશે, પરંતુ ગોપાલ ઇટાલિયા સાથે જે જૂતાકાંડ થયું અને એમાં એ બાદ આપનું જે રિએક્શન હતું, એક્શનનું રિએક્શન જે આવ્યું, એ પછી જૈનબબેનને ગુજરાતની બહાર અને ગુજરાતમાં પણ ઓળખવા મળ્યા. આપને લાગે છે કે એક ઘટનાની અસર અથવા તો ઇમ્પેક્ટ પણ આ વખતે ચૂંટણીમાં દેખાશે તમારા વોર્ડમાં? અમારા વોર્ડમાં તો ચોક્કસપણે પહેલે અમારા કામ બોલે છે. આ જે છે કોર્પોરેશનનું ઇલેક્શન છે, આ વિધાનસભા નથી કે લોકસભા નથી. આ રોડ રસ્તા લાઇટ પાણી ગટરની જે વ્યવસ્થા કરાવે અને છેલ્લા 5 ટર્મથી ચૂંટાતા અસલમભાઈ ખિલજી, આજ 2 ટર્મથી હું પોતે અને જે મારી સાથે રિઝવાનભાઈ જુનેજા છે એમના વાઈફ હતા,
અને અમે જે કામ કર્યા છે, અમે અત્યારે જ્યારે મત માંગવા જાય છે ને તો લોકો અમને એના ઘરે આવીને બેસીને ચા પાણી પીવાની સલાહ કરે છે. ને જે બીજા લોકો જે જાય છે ને એમની માત્ર પત્રિકા લઈ અને સાઈડમાં મૂકે છે. એના ઉપરથી જ આપણે ખ્યાલ આવી જાય કે અમને જે આવકાર છે એ અમારા કામના લીધે મળી રહ્યું છે. અને ચોક્કસપણે જે ગોપાલભાઈ સાથે જે ઘટના બનેલી, કે ગોપાલભાઈ છે તે અમારા મહેમાન હતા, અમને ખેસ પહેરાવવા માટે જામનગર આવ્યા હતા. હું કોઈ એવી વ્યક્તિ નથી, હું એક એડવોકેટ દરજાની વ્યક્તિ છું. અને આપણે કોઈ વ્યક્તિને જેવા સાથે તેવાનું વર્તન કરવું જોઈએ. જે ભાઈ આવ્યા, જો એ અમારા જે સભા ચાલુ હતી તેમાં આવ્યા ન હોત તો અમે એમને તુકારો પણ ના આપત. પણ એ ભાઈ જે આવ્યા અને એમને જે જૂતા જેવી વસ્તુ જે મારા ભાઈ ગોપાલભાઈની ઉપર આ રીતે ફેંકવાનો પ્રયત્ન કર્યો, તો એનો જવાબ આપવો જરૂરી હતો. મને ત્યારે કોઈ અંદાજો પણ નહોતો કે જે તમે કહો છો કે ફેમસ, કે મેં ફેમસ થવા માટે નહીં, પણ માત્ર ને માત્ર મારા ઘરે આવેલો મહેમાન, મારા જામનગરમાં આવેલો મારો ભાઈ મહેમાન, એમની જે એક બેનને એમની આડે આવવું જોઈએ એ રીતનો મેં પ્રયત્ન કરેલો અને એમાં હું સફળ ગઈ. અને એમાં લોકોએ મને જે લોકચાહના આપી એના માટે હું તમામ લોકોની પણ શુક્રગુજાર છું. સંગઠનમાંથી કેટલો સપોર્ટ મળે છે? જામનગરમાં એ વખત ગોપાલભાઈ આવ્યા, એ પછી ક્યારેય ગોપાલભાઈ આવ્યા અથવા તો ચૂંટણી ટાઈમે આવ્યા હોય તો કેવો રિસ્પોન્સ રહ્યો? સંગઠન તરફથી ઈશુદાન ગઢવીનો એનો રિસ્પોન્સ કેવો છે? સંગઠન અત્યારે ખૂબ જ સક્રિય છે. હું ખાસ તમને જણાવું કે જ્યારે આમ આદમી પાર્ટીના ફોર્મ ભરાણા, આ વખતે જે લોકો એમ કહે છે કે ખાલી ખાના મૂક્યા નથી, ધમકાવીને મૂકવામાં આવ્યા. જે બીજેપીમાં અમારા એક ઉમેદવાર કે જેમને ફોર્મ ભરી લીધા પછી રાત્રે એમની ઘરે પોલીસ મોકલવામાં આવેલી, સવારે એમના ઘરેથી પોલીસ એમના ઘરેથી લઈ ગઈ અને બપોરે થયું તો એ કહે કે હવે આમ આદમી પાર્ટી છોડી લીધી. એટલે એમને છોડી નથી, એમને છોડાવવામાં આવી. એવા જ્યારે ઘણા બધા પ્રયત્ન થયા ત્યારે સંગઠને તમામ જે ઉમેદવારો હતા તેમને એક સાથે એવી સગવડ આપેલી કે કોઈ પણ જગ્યાએ એમને કોઈ પરેશાની ના થાય, એમને કોઈ હેરાન ન કરે, એમને કોઈ પરેશાન ના કરે, અને એ લોકો જે લોકશાહીની ઢબે ચૂંટણી લડી શકે એવી તમામ વ્યવસ્થા સંગઠન દ્વારા કરવામાં આવેલી. એટલે સંગઠન પણ અત્યારે આ જામનગરમાં આમ આદમી પાર્ટીની સરકાર લેવા માટે ખૂબ જ સક્રિય છે. ચૂંટણીનો જીતનો આપને વિશ્વાસ છે? કેટલી મહેનત કરવી પડે છે? આપ તો પહેલાં કોંગ્રેસમાં રહી ચૂક્યા છો, રાજનીતિમાં નવા નથી, પરંતુ એક નવું બેનર છે, નવી પાર્ટી છે. આપને લાગે છે કે મશક્કત વધારે છે? મશક્કત માત્ર ને માત્ર નિશાનની છે, બાકી કોઈ જરા પણ મશક્કત નથી. કેમ કે જે આવકાર મળે છે ને એ જ અમારી જીતની હાલ અત્યારે જ ખુશી અમે મનાવી રહ્યા છીએ. અત્યારે અમે જાય છીએ તો ખુશી મનાવતા જઈએ છીએ. માત્ર ને માત્ર જે નિશાન ફર્યું છે એ અમારા લોકો સુધી, અને આમ તો પહોંચી ગયું છે. જેમ તમે ખુદ જ જે અમારી ક્લિપ હલાવેલી હતી ત્યાંથી જ પહોંચી ગયું છે. જો કે પણ જ્યાં નથી ખબર ત્યાં અત્યારે બસ અમારું નિશાન પહોંચાડવાનું છે કે અમે હવે તેમાં નથી. અમારા લોકો અમને ઈચ્છે છે, અમારા લોકો પંજાને નથી ઈચ્છતા, અમારા લોકો કોંગ્રેસને નહીં, અમારા લોકોએ જે એના કામ કર્યા છે એવા લોકોને ઈચ્છે છે. છેલ્લો સવાલ બેન, સામાન્ય રીતે રાજનીતિમાં અત્યારનો એક ટ્રેન્ડ ચાલે છે વંડી ઠેકવાનો. તમે ભલે એમ કહો એટલે પક્ષ બદલવાનો, તમે ભલે એમ કહો કે દબાણમાં આવીને છોડી દે છે, પરંતુ એની પાછળ લોભ લાલચ પણ કારણ હોય છે. જો માની લઈએ કે એકંદરે માની લઈએ કે પરિણામ તમારા તરફેણમાં નથી આવતું, તો શું જૈનબબેન પક્ષ પલટો કરી નાખશે કે પછી આમ આદમી પાર્ટી માટે જ કામ કરતા રહેશે? અમે કોર્પોરેશનનું ઇલેક્શન લડીએ છીએ, અમારા વિસ્તારના લોકો માટે લડીએ છીએ. અમારા વિસ્તારના લોકો માટે અમે જ્યાં પણ જે ખુલ્લા મનથી અમે કામ કરી શકશું એ પાર્ટીમાં અમે હંમેશા સક્રિય રહીશું. થેન્ક યુ બેન. જૈનબબેન ખફીને આપ સાંભળી રહ્યા હતા. ઘણા બધા મુદ્દાઓ ઉપર તેમણે વાત કરી. 28 તારીખે પરિણામની પેટી ખુલશે અને ત્યારે ખબર પડશે કે આમ આદમી પાર્ટીને આવકાર કેટલો મળી રહ્યો છે અને કયા પક્ષને જાકારો મળી રહ્યો છે. મૂળ વિષય એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સ્થાનિક મુદ્દા ઉપર લડાય છે. યુદ્ધ જેવા મુદ્દાઓ ઉપર ચૂંટણી લડાતી નથી ને એની કોઈ અસર નથી. રોડ, રસ્તા, ગટર, પાણી આ વ્યવસ્થાઓ જો તમારા વિસ્તારમાં નથી તો એક મતદાર તરીકે તમારે એ વિચારવાનું છે કે મારો કયો એવો ઉમેદવાર જે મારા વિસ્તારના કામ કરે એ જ સાચી રાજનીતિ છે. અપેક્ષા રાખીએ છીએ કે તમે મતાધિકારનો ઉપયોગ કરો, સાચી દિશામાં કરો, સારી રીતે કરો. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. નમસ્કાર.